નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીવીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે શુક્રવારે સવારે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળ તથા હોસ્પિટલની મુલાકાત લેતા વડાપ્રધાન મોદી। અમદાવાદ વિમાન દુર્ઘટનાના 268 મૃતદેહોનું થતું પોસ્ટમોર્ટમ અને ડીએનએ ટેસ્ટ શરૂ। મધ્ય પૂર્વ એશિયાની તંગદિલીને કારણે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે જોવા મળતી મંદી। અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જામનગરના 3 સહિત હાલારના 5 લોકોનો લેવાતો ભોગ। દરેડ ઉદ્યોગકારો પાસેથી બાકી રોકાતા ટેક્સના કરોડો રૂપિયાની વસૂલાતની કડક કામગીરી સોમવારથી શરૂ કરવાનો નિર્ણય કરતી મહાનગરપાલિકા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગઈકાલે ગુરુવારે અમદાવાદમાં સર્જાયેલી ભયાનક વિમાની દુર્ઘટનાના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશ સ્તબ્ધ છે। તે દરમિયાન ગઈકાલે ગુરુવારે મોડી સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આ ઘટના સ્થળની તથા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। ત્યારબાદ આજે શુક્રવારે સવારે વડાપ્રધાન મોદી અમદાવાદ આવી પહોંચ્યા હતા અને તેઓએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને તેઓએ કઈ રીતે આ દુર્ઘટના સર્જાઈ તેનો ચિતાર મેળવ્યો હતો। વડાપ્રધાને ગઈકાલે જ બપોરે આ ઘટનાના પગલે નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુને અમદાવાદ પહોંચવા જણાવ્યું હતું અને બાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ પહોંચ્યા હતા। વડાપ્રધાન મોદીએ દિવંગતોના પરિવાર પ્રત્યે સંવેદનાનો સંદેશ આપ્યો હતો। આજે શુક્રવારે સવારે વડાપ્રધાનનો કાફલો અમદાવાદ વિમાની મથકેથી સીધો દુર્ઘટના સ્થળ પર જવા રવાના થયો હતો। વડાપ્રધાને બાદમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જે આ દુર્ઘટનામાં એકમાત્ર જીવિત મુસાફર છે તેની મુલાકાત લીધી હતી તથા સારવારની વિગતો મેળવી હતી। બાદમાં આ વિમાન જ્યાં તૂટી પડ્યું તે સ્થળે મેડિકલ કોલેજ હોસ્ટેલ અને તેની આસપાસના લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેની પણ મુલાકાત લીધી હતી। બાદમાં સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાને એક ઉચ્ચ કક્ષાની બેઠક યોજી હતી જેમાં એવિએશન, એર ઇન્ડિયા તથા એરપોર્ટના સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો। વડાપ્રધાન બાદમાં આજે જ લંડનથી અમદાવાદ પહોંચેલા સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન તથા અન્ય પરિવારજનોને ગાંધીનગરમાં મળ્યા હતા તથા પોતાની સંવેદના દર્શાવી હતી। આ ઘટના અંગે નાગરિક ઉડ્ડયન વિભાગની ઉચ્ચ કક્ષાની તપાસ ટીમ પણ ગઈકાલે ગુરુવારે રાત્રિના જ અમદાવાદ પહોંચી ગઈ હતી અને અહીં તપાસનો હવાલો સંભાળી લીધો છે। ગઈકાલે ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધો છે। એર ઇન્ડિયાનું ડ્રીમ લાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી ખૂબ જ ખતરનાક રીતે ક્રેશ થયું હતું। આ જીવલેણ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 265 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। જોકે બિનસત્તાવાર રીતે મોતનો આંકડો 300 આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે। મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જે બિલ્ડિંગમાં વિમાન ક્રેશ થયું હતું ત્યાં બપોરનું ભોજન કરી રહ્યા હતા તેઓ પણ અકસ્માતનો ભોગ બન્યા। વિમાન દુર્ઘટનાનું દ્રશ્ય એટલું ભયાનક છે કે જેણે પણ જોયું તે ચોંકી ગયા। લોકોના મૃતદેહ અને શરીરના અંગો બનાવના સ્થળના ઘણા ભાગોમાં વિખેરાયેલા હતા। લોકોના મૃતદેહ એટલા ખરાબ રીતે બળી ગયા હતા કે તેમની ઓળખ પણ થઈ શકી ન હતી। તેથી ડીએનએ પરીક્ષણનો આશરો લેવામાં આવી રહ્યો છે। વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા જેમાં 230 મુસાફરો, 10 ક્રૂ અને 2 અનુભવી પાયલોટનો સમાવેશ થાય છે। વિમાનમાં સવાર ફક્ત એક જ મુસાફર ચમત્કારિક રીતે બચી ગયો હતો જે હવે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। રેસ્ક્યુ ઓપરેશન બંધ કરાયું છે જ્યારે બીજી તરફ મૃતદેહોના ડીએનએ સેમ્પલિંગની કામગીરી શરૂ કરાઈ છે। દેશભરમાં આ ઘટનાને લઈ માતમ છવાયો છે। 268 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને આ તમામ મૃતકોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ મેળવી મૃતકોની ઓળખ માટેની ગતિવિધિઓ હાથ ધરવામાં આવી છે। મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધનું જોખમ વધતા શેરબજાર આજે શુક્રવારે સતત બીજા દિવસે મંદીનું વલણ દર્શાવતું હતું। શેરબજારનો સેન્સેક્સ આજે સવારે ઘટાડા તરફી ખુલ્યા બાદ એક તબક્કે 1337 પોઈન્ટ જેટલો તૂટી ગયો હતો। જોકે બાદમાં 11:33 વાગ્યે શેરબજારમાં રિકવરી જોવા મળી હતી અને ત્યારબાદ બપોરે 3:30 વાગ્યે બજાર બંધ રહ્યું ત્યાં સુધીમાં ઘણી રિકવરી થઈ ગઈ હતી અને બંધના સમયે શેરબજારનો સેન્સેક્સ 573 પોઈન્ટનો ઘટાડો દર્શાવતો હતો। બજાર બંધ રહ્યું ત્યારે બીએસસીનો સેન્સેક્સ 81,118ના આંકડે સ્થિર થયો હતો। મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ, ક્રૂડના ભાવમાં વધારો ઉપરાંત વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિ દર મંદ રહેવાના અહેવાલો વચ્ચે વિદેશી રોકાણકારોએ સળંગ બીજા દિવસે વેચવાલી નોંધાવી હતી। ગઈકાલે ગુરુવારે રાત્રે ઇઝરાયેલે ઈરાનના પરમાણુ કેન્દ્રો અને સૈન્ય મથકોને ટાર્ગેટ બનાવતા હુમલા કર્યા હતા।
ઈરાન હવે તેનો વળતો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલોથી યુદ્ધની સ્થિતિ વણસી શકે છે। આ વૈશ્વિક પડકારો વચ્ચે શેરબજારમાં મંદીનું જોર વધ્યું છે। નિફ્ટી આંકે આજે શેરબજારમાં 169 પોઈન્ટનો ઘટાડો દર્શાવ્યો હતો અને બપોરે 3:30 વાગ્યે બજાર બંધ રહ્યું ત્યારે નિફ્ટીનો આંક 24,718 જોવા મળ્યો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વિમાન દુર્ઘટનામાં હાલારના 5ના મોત, સોમવારથી દરેડમાં ટેક્સ વસૂલાત શરૂ અને જેએમસીના 4 અધિકારીઓને પ્રમોશન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ,
clubhouse, gym, children play area, multi-purpose hall, walking track, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, ફાયર સેફટી જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. અમદાવાદમાં ગઈકાલે ગુરુવારે બપોરે સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં જામનગરના સતવારા સમાજના એક દંપતીનો પણ ભોગ લેવાયો છે. જાહેર થયેલી વિગતો અનુસાર મૂળ ધ્રોલના વતની અને બાદમાં જામનગર સ્થાયી થયેલા તથા છેલ્લા 20 વર્ષથી લંડનમાં વસવાટ કરી રહેલા 60 શૈલેષભાઈ પરમાર અને તેમના 52 વર્ષના પત્ની નેહલબેન પરમાર આ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પહેલા આ પરમાર દંપતીના પુત્ર હિતનું પણ લંડનમાં વિમાન અકસ્માતમાં મોત થયું હતું. હિત પરમાર જે તે સમયે તાલીમાર્થી પાયલોટ તરીકે વિમાન ઉડાવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદની વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા પરમાર દંપતી પૈકી નેહલબેનના પિતા હરિહરભાઈ બક્ષી અને તેમના માતાની તબિયતના ખબર અંતર પૂછવા માટે આ પરમાર દંપતી લંડનથી જામનગર આવ્યું હતું અને જામનગરથી વાયા અમદાવાદ થઈને પરત લંડન જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. આ દુઃખદ બનાવ અંગે જામનગર સતવારા સમાજના પ્રમુખ જમનભાઈ રાઠોડે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આ પ્લેન દુર્ઘટના જે અમદાવાદમાં બની છે એ ખૂબ જ દુઃખદદાયક છે. એમાં અમારી સમાજના શૈલેષભાઈ પરમાર તથા તેના ધર્મપત્ની નેહાબેન પણ એ પણ હતા. એ 2 ભાઈઓ, એ 4 ભાઈ શૈલેષભાઈની હતા. 2 ભાઈઓ સ્થાયી લંડન વર્ષોથી, મૂળ અહીંયા ધ્રોલના, અને એ લોકો જામનગર, એના ભાઈઓ 2 અહીંયા જામનગર રહે છે અને મળવા અને સાસુ સસરાને ખબર અંતર પૂછવા આવ્યા હતા અને એ રિટર્ન લંડન ધંધા અર્થે અહીંયા સ્થાયી છે એટલે જતા હતા. અને આ દુઃખદ ઘટના ખરેખર આજ 2-3 વર્ષ પહેલાં એનો પુત્ર
પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો હતો. એટલે અમારી સમાજ માટે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને અમે એનું ખૂબ દુઃખ વ્યક્ત કરીએ છીએ. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે જામનગરના ડોક્ટર હિમાંશુ પેશાવરિયાના 79 વર્ષના માતા વસંતબેન શાંતિલાલ પેશાવરિયા છેલ્લા કેટલાક દિવસોથી તેમના અન્ય એક પુત્રને ત્યાં વડોદરા હતા અને ગઈકાલે ગુરુવારે વડોદરાથી અમદાવાદ આવી અમદાવાદથી લંડન જવા માટે આ કમનસીબ ફ્લાઇટમાં જવા રવાના થયા હતા. વસંતબેન પેશાવરિયાનું આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વસંતબેનના પુત્રી દીપાબેન છત્રાલા લંડન ખાતે વસવાટ કરે છે અને વસંતબેન પોતાના પુત્રીને મળવા માટે અમદાવાદથી લંડન જવા વિમાનમાં રવાના થયા હતા, પરંતુ તેમની આ યાત્રા અંતિમ યાત્રા બની ગઈ હતી. જામનગરના દરેડ ઉદ્યોગનગરના 400થી વધુ ઉદ્યોગકારોએ 2018થી 2024-25 સુધીના મિલકતવેરા સહિતના વેરાઓ અને ચાર્જીસ મહાનગરપાલિકાને ચૂકવ્યા નથી. આ મામલે ખેલાયેલા કાનૂની જંગમાં થોડા દિવસ અગાઉ કોર્પોરેશનની તરફેણમાં હાઈકોર્ટમાં ચુકાદો આવ્યો હતો, જે અનુસંધાને આગામી સોમવારે કોર્પોરેશન દ્વારા આ ઉદ્યોગકારો પાસેથી કરોડો રૂપિયાના વેરાઓ વસૂલવા માટે આખરી કામગીરી શરૂ કરવામાં આવશે, એમ કોર્પોરેશનના ટેક્સ વિભાગના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળે જણાવ્યું હતું અને વધુમાં ઉમેર્યું હતું કે આગામી સોમવારથી આ કામગીરી કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાની આગેવાની હેઠળની અધિકારીઓની મોટી ટીમ દ્વારા પાર પાડવામાં આવશે. આ તકે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ 400 ઉદ્યોગકારો પાસેથી મહાનગરપાલિકાએ જૂના વેરાઓ પેટે 17 કરોડ રૂપિયા તથા નવા વેરાઓ પેટે અન્ય રૂપિયા 23 કરોડ વસૂલવાના બાકી છે. આ તમામ ઉદ્યોગકારોએ મહાનગરપાલિકા સામે આ મામલે કાનૂની જંગ ખેલ્યો હતો, પરંતુ હાઈકોર્ટમાં ઉદ્યોગકારોનો પરાજય થતાં હવે મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાની આ બાકી રકમો વસૂલવા માટેની કામગીરીઓ શરૂ કરવા આગામી સોમવારનો દિવસ નક્કી કર્યો છે. આ મુદ્દે ઉદ્યોગકારોને અગાઉથી નોટિસ પણ આપી દેવામાં આવી છે, જેને કારણે સેંકડો ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે મહાનગરપાલિકા કરોડો રૂપિયાની આ બાકી રોકાતી રકમ વસૂલવા તૈયારીઓ કરી ચૂકી છે. જે કારખાનેદારો આ વસૂલી સમયે વેરો નહીં ભરે તો તેમની પ્રોપર્ટીની જપ્તી કરી મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે, તેમ મહાનગરપાલિકાના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યું છે. ગઈકાલે ગુરુવારે બપોરે અમદાવાદના એરપોર્ટ નજીક સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે રહેતા 2 લોકોનો પણ ભોગ લેવાયો હતો, એવી વિગતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ વિમાન દુર્ઘટનામાં ભાણવડના 25 વર્ષના રિદ્ધિબેન હરીશભાઈ ગોઢાણીયા અને તેમના 3 વર્ષના પુત્ર ક્રિયાંશનો ભોગ લેવાયો છે. રિદ્ધિબેન પોતાના પુત્ર સાથે કૌટુંબિક કારણસર વતન આવેલા હતા અને પરત લંડન જઈ રહ્યા હતા ત્યારે આ વિમાન દુર્ઘટનાનો ભોગ બની ગયા હતા. આ બનાવના અનુસંધાને વહીવટી તંત્રની કામગીરીના ભાગરૂપે ભાણવડ મામલતદાર એપી ચાવડા તથા ટીડીઓ અને ભાણવડ નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ગોઢાણીયા પરિવારના નિવાસસ્થાને ગયા હતા અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી, તેમજ શક્ય તમામ મદદની ખાતરી ઉચ્ચારી હતી. આ તમામ બાબત અંગે ભાણવડ મામલતદાર એપી ચાવડાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. તારીખ 12/6/2025ના રોજ અમદાવાદ મુકામે એક દુર્ઘટનાગ્રસ્ત પ્લેન અકસ્માત થયેલ હતો, જે અંતર્ગત ગુજરાત સરકાર શ્રી તરફથી અમને તેના મુસાફરોની યાદી મળેલ, જે પૈકી અમે તપાસણી કરતા અમારા ભાણવડ તાલુકાના ભાણવડ ગામના એમાં 2 મુસાફરો મુસાફરી કરતા હતા. જેવું જાણવા મળતા અમે તેઓના સંબંધીઓનો સંપર્ક કરી અને માહિતી મેળવતા એક રિદ્ધિબેન હરીશભાઈ ગોઢાણીયા ઉંમર વર્ષ આશરે 25 તથા એક કિયાંશ હરીશભાઈ ગોઢાણીયા ઉંમર વર્ષ આશરે 3, આ 2 સભ્યો એ પ્લેનમાં મુસાફરી કરતા હતા અને તેઓનું અકસ્માત થયેલ હોવાનું જાણવા મળેલ હતું. જેથી દુર્ઘટના અંતર્ગત પ્રાથમિક અહેવાલ અમોએ તૈયાર કરી માનનીય કલેક્ટર સાહેબને મોકલવામાં આવેલ હતો અને માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા એ પ્રાથમિક રિપોર્ટ સરકારશ્રીમાં સાદર કરવામાં આવેલ છે. તેમજ આજ રોજ અમો વહીવટીતંત્ર તરફથી અમો ટીડીઓ સાહેબ, સીઓ સાહેબ તથા નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને સભ્યશ્રીઓ બધાઓ તેમના નિવાસસ્થાને જઈ તેઓના કુટુંબીજનોને સાંત્વના આપી અને એમને હૈયાધારણા આપવામાં આવેલ હતી અને વહીવટી તરફથી જે કોઈ તેઓને કોઈ સહયોગ જોતો હોય તે પૂરી પાડવાની અમે ખાતરી આપેલ હતી. જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક આગામી 20મી જૂને યોજાશે. જનરલ બોર્ડની આ બેઠક મહાનગર સેવા સંકુલમાં જનરલ બોર્ડના નવા બિલ્ડિંગ અટલ બિહારી વાજપેયી
સભાગૃહમાં પ્રથમ વખત યોજાશે અને જનરલ બોર્ડની આ બેઠકમાં મહાનગરપાલિકાના 4 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં કોર્પોરેશનમાં ટેક્સ વિભાગમાં ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા જિજ્ઞેશ નિર્મળને ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર તરીકેની નિયમિત જવાબદારીઓ સોંપવામાં આવશે. આ ઉપરાંત વહીવટી વિભાગમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના હાલના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાને આસિસ્ટન્ટ કમિશનર તરીકે પ્રમોશન આપવામાં આવશે. આ સાથે જ હાલમાં વોટર વર્ક્સ વિભાગમાં ફરજ બજાવતા નરેશ પટેલને ડ્રેનેજ વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે પ્રમોશન આપવામાં આવશે અને હાલમાં ઇન્ચાર્જ ચીફ ઓડિટર તરીકે ફરજ બજાવતા કોમલબેન પટેલને નિયમિત ચીફ ઓડિટર તરીકે પ્રમોશન આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ અધિકારીઓની પ્રમોશનની ફાઇલો લાંબા સમયથી પેન્ડિંગ પડી છે, જે અનુસંધાને શાસક પક્ષની સંગઠન પાંખ અને કોર્પોરેશનના પદાધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં પ્રમોશનનો આ મામલો ફાઇનલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સ્વર્ગવાસી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં અને જામનગરમાં ડિમોલિશન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDBL जामनगर न्यूज. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે ગુરુવારે અમદાવાદમાં સર્જાયેલી વિમાનની દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું છે અને તેમના પરિવારજનો દ્વારા દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રૂપાણીના પુત્ર વૃષભ હાલ અમેરિકામાં હોય તેઓ ત્યાંથી અમદાવાદ આવવા નીકળી ગયા છે. આવતીકાલે શનિવારે સવારે 4 કલાકે તેઓ રાજકોટ આવી પહોંચશે. ત્યારબાદ સદગત વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ કરવામાં આવશે. આજે શુક્રવારે સવારે વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા હતા અને તેઓ હાલમાં તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને હાજર છે. દરમિયાન જાણવા મળે છે કે આવતીકાલે શનિવારે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રહેશે અને રાજકોટ શહેર એક દિવસનું બંધ પાડીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવશે. ખાનગી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય સ્વનિર્ભર શાળા સંચાલકોના મંડળ દ્વારા આજે શુક્રવારે જાહેર કરવામાં આવ્યો હતો. જામનગરમાં સુભાષ બ્રિજથી 7 રસ્તા સર્કલ સુધીના ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે. તે દરમિયાન જામનગર મહાનગરપાલિકાએ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની પાછળના ભાગમાં આવેલી 4 દુકાનોનું ગઈકાલે ગુરુવારે બપોરે ડિમોલિશન કર્યું હતું. કોર્પોરેશન દ્વારા મહાનગરપાલિકાની લાઈન દોરી મુજબ કપાત કરવામાં આવી હતી. ત્યારબાદ કપાત પછીનો દુકાનોનો જે હિસ્સો જોખમી જણાતો હતો તે હિસ્સો ગઈકાલે ગુરુવારે રાત્રે દુકાનોના માલિકો દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. જામનગરમાં જૂની અદાવતનો ખાર રાખીને કેટલાક શખ્સો દ્વારા એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે. અચરજની વાત એ છે કે આ યુવાન પર સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં હુમલો થયો હતો. 28 વર્ષના અજય ભરતભાઈ કનખરા ઉર્ફે લાલો નામના યુવાન પર 3-4 લોકોએ લોખંડના પાઇપ હથિયારોથી હુમલો કર્યો હતો અને આ ઈજાગ્રસ્ત યુવાનને તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થયા પછી સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત સાથે વાતચીત કરી હતી. અમદાવાદમાં ગઈકાલે ગુરુવારે બપોરે બનેલી ભયાનક વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે શુક્રવારે બપોરે જામનગર વકીલ મંડળના ખંડમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મૃતકોને 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તમામ મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી. શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમમાં વકીલ મંડળના હોદ્દેદારો તથા સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તકે વકીલ મંડળના પ્રમુખ ભરત સુવાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. ગઈકાલે અમદાવાદ મુકામે એર ઇન્ડિયાનું પ્લેન
જે અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને બીજે મેડિકલ કોલેજના મેસ ઉપર ક્રશ થયું, આ જે દુર્ઘટના બની, જે ખરેખર બહુ ગંભીર દુર્ઘટના છે અને તે દુર્ઘટનામાં અનેક નામી અનામી 300 જેટલા આપણા પરિવારના સભ્યો ગણીએ તેવા અકાળે અવસાન પામેલા છે. એમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પણ લંડન જઈ રહ્યા હતા સવાર થઈને, તેનું પણ આ દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયેલ છે. સમગ્ર ભારત દેશ શોકમય છે અને ગુજરાતની જનતા પણ આ બનાવથી દુઃખ અને આઘાતની લાગણી અનુભવે છે. જામનગર બાર એસોસિએશન તેમજ ગુજરાતના તમામ બાર એસોસિએશને મૃતક આત્માની શાંતિ અને સદગતિ માટે દરેક વકીલ મંડળની અંદર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ હતો. આજરોજ બપોરે 12:30 વાગે જામનગર બાર એસોસિએશન દ્વારા પણ મૃતક સદગત આત્માઓને મોક્ષ ભગવાન પ્રદાન કરે તે અર્થે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ હતો. જે અનુસંધાને બહોળી સંખ્યામાં વકીલ મિત્રો શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્રિત થયેલ હતા અને મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપી અને આજ રોજ તમામ વકીલો દુઃખ અને આઘાત અને સમગ્ર ગુજરાત અને ભારત દેશના લોકો પણ દુઃખ અને આઘાતની લાગણી અનુભવતા હોય, જેથી કોર્ટ કાર્યવાહીથી સર્વાનુમતે અળગા રહેવાનો ઠરાવ કરેલ છે. જામનગર નજીકના સુવરડા ગામ પાસે થોડા સપ્તાહો પહેલા ઇન્ડિયન એરફોર્સનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં પાયલોટ સિદ્ધાર્થ યાદવનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તાજેતરમાં સિદ્ધાર્થ યાદવના પરિવારે સુવરડા ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો સાથે મળી શહીદ સિદ્ધાર્થ યાદવની યાદો વાગોડી હતી. અકસ્માત સમયે એવું જાહેર થયું હતું કે આ વિમાન સુવરડા ગામ પર ન પડે તે માટે પાયલોટ સિદ્ધાર્થ યાદવે ગ્રામજનોને બચાવવા માટે પાયલોટ તરીકે શહીદી વહોરી હતી. આ અંગે થોડા સમય પહેલા ભારતીય એરફોર્સ દ્વારા પણ સિદ્ધાર્થ યાદવની આ બાબતે પ્રશંસા કરવામાં આવી હતી. ત્યારબાદ શહીદ સિદ્ધાર્થ યાદવના પરિવારજનોએ સુવરડા ગામના ગ્રામજનોની મુલાકાત લીધી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડ તાલુકાના સરવાણિયાના ચંદુલાલ માવજીભાઈ વગેરે નામનો 40 વર્ષનો યુવાન ગઈ તારીખ 2 જૂનથી લાપતા હોવાનું જાહેર થયું છે. જામનગર નજીક ઠેબા બાયપાસ પાસે જુમાભાઈના સ્ટોન ક્રશરના નામે ઓળખાતા ભરડિયામાંથી 1580 લીટર બાયોડીઝલ ઝડપાયું છે. 3 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 2 વર્ષ અગાઉ જામનગર ખંભાળિયા રોડ પર દાતા ગામ નજીકથી જામનગરનો મોહસિન સતાર તથા મુંબઈનો ફૈઝલ મોહમ્મદ ઉમર મેમણ ડ્રગ્સ મામલે ઝડપાઈ ગયા હતા. બંનેને 3.5 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. નાના ખડબાનો વતની અને લાલપુરમાં રહેતો નરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોલીસ ચોપડે ચડેલો હોય આ શખ્સને હદપાર કરવાનો હુકમ થયો છે. જામનગરના પંચવટી વિસ્તારમાં રાધા, જીતેન્દ્ર વિઠલાણી સહિતની 8 મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ ગઈ છે. જુગારના પટમાંથી પોલીસે ₹10,300ની રોકડ રકમ કબજે લીધી છે. જામનગર નજીકના સિક્કામાં રહેતા દાઉદભાઈ ઉમરભાઈ ભાયાની 16 વર્ષની પુત્રી આયેશા ચૂલો પેટાવતી વખતે દાઝી ગયા પછી આ તરુણીનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું છે. દ્વારકામાં મોરબી દુર્ઘટના બાદ સુદામા સેતુ બંધ કરવામાં આવેલ છે. ત્યાં હવે ₹14.11 કરોડના ખર્ચે નવો કેબલ બ્રિજ બનાવવાની જાહેરાત થઈ છે. આગામી ચોમાસા દરમિયાન રાજ્યના તમામ પક્ષી અભયારણ્યની સાથે જામનગરમાં પણ ખીજડીયા પક્ષી અભયારણ્ય 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે. જામનગરમાં 1 લાખની લાંચના છટકામાં ઝડપાયેલા એસઓજીના પોલીસકર્મી રવિ શર્માને 1 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. આ પ્રકરણમાં પીએસઆઈ આરડી ગોહિલ અને રાઇટર ધમભાઈ મોરી ફરાર છે. સ્વર્ગવાસી મનસુખલાલ કાલિદાસ કારિયાના 89 વર્ષના પત્ની મંજુલાબેન તે અતુલભાઈ, મધુભાઈ, મનીષભાઈ, જયશ્રીબેન અને ઉર્મિલાબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શનિવારે 5:30 થી 6 ઓસવાડ સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. સ્વર્ગવાસી શાંતાબેનના પુત્ર રમેશચંદ્ર ટપુભાઈ મહેતા તે મનોજકુમારના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગવાસી વલ્લભદાસ લાલજી પંચમતિયાના 106 વર્ષના પત્ની મણિબેન તે મોહનભાઈ, અરવિંદભાઈ, સ્વર્ગવાસી ગોપાલભાઈ અને અમૃતબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે શુક્રવારે સવારે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળ તથા હોસ્પિટલની મુલાકાત લેતા વડાપ્રધાન મોદી. અમદાવાદ વિમાન દુર્ઘટનાના 268 મૃતદેહોનું થતું પોસ્ટમોર્ટમ અને ડીએનએ ટેસ્ટ શરૂ. મધ્ય પૂર્વ એશિયાની તંગદિલીને કારણે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે જોવા મળતી મંદી. અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જામનગરના 3 સહિત હાલારના 5 લોકોનો લેવાતો ભોગ. દરેડ ઉદ્યોગકારો પાસેથી બાકી રોકાતા ટેક્સના કરોડો રૂપિયાની વસૂલાતની કડક કામગીરી સોમવારથી શરૂ કરવાનો નિર્ણય કરતી મહાનગરપાલિકા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.